આજે આપણે બનાવશું મુખવાસની રેસીપી. પાચન ક્રિયા સુધારવા માટે દરરોજ જમ્યા પછી 1 ચમચી ખાશો તો તમને ઘણી બધી બીમારીઓથી દૂર રાખશે. એકદમ ફટાફટ બનશે અને એકદમ સરળતાથી બનશે. આ મુખવાસની અંદર 7 બીજોનો ઉપયોગ કરીને બનાવ્યો છે. કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ, જે પ્રોટીન, મેગ્નેશિયમ, ઝિંકથી ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ એટલે કે વિટામિન ઈનો ઉત્તમ સ્ત્રોત. કાળા તલ લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળી જે પાચન માટે ઉત્તમ છે અને માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. ચિયા બીજ પાચન સુધારે છે. અળસી જે બ્લડ પ્રેશર, સુગર લેવલને કંટ્રોલ કરે છે. સફેદ તલ કેલ્શિયમ અને વિટામિન ઈથી ભરપૂર હોય છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે. તો ચાલો મુખવાસ બનાવવાની શરૂઆત કરીએ. એક બાઉલમાં 2 ચમચી લીંબુનો રસ, 2 ચમચી પાણી, 1 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું પીગળી જાય ત્યાં સુધી હલાવી લઈએ. આ મિશ્રણની અંદર 2 ચમચી સફેદ તલ, 2 ચમચી કાળા તલ, 2 ચમચી વરિયાળી, 2 ચમચી ચિયા બીજ, 2 ચમચી અળસી, 2 ચમચી કોળાના બીજ અને 2 ચમચી સૂર્યમુખીના બીજ ઉમેરીએ. આ રીતે આપણે બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈશું. થોડીવાર માટે દબાવી અને છોડી દઈશું. લગભગ 30 મિનિટ માટે તો એકદમ સરસ મીઠું અને લીંબુ આપણી બધી જ સામગ્રીઓમાં ચડી જશે અને એકદમ સરસ ટેસ્ટ આવશે. 30 મિનિટ જ આપણે આ બધી વસ્તુને પલાળવા દેવાની છે. વધારે સમય આપવાની કોઈ જરૂર નથી. આપણે બધી સામગ્રી ખૂબ જ સરસ કલર આવી ગયો છે અને મીઠું પણ ચડી જ ગયું હશે અને એકદમ બધી સામગ્રી કોરી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે પમ્પકિન સીડ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે શેકવા માટે એક પેનમાં આપણે બધી સામગ્રી ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને ધીમે ધીમે હલાવતા રહીશું. માત્ર 5 થી 7 મિનિટમાં જ આપણા બધા જ દાણા છૂટા થઈ જશે. તલ અને અળસીને શેકાવાથી કલર પણ ચેન્જ થઈ જાય છે. અવાજ પણ ધીમે ધીમે આવવા લાગશે. તલ ઉડવા પણ માંડશે અને એક સરસ મજાની સુગંધ પણ આવવા લાગશે. તમે જોઈ શકો છો કે આપણા બધા જ દાણા છૂટા થઈ ગયા છે. તો આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી અજમો ઉમેરીશું અને ફરી શેકી લઈશું. 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મુખવાસને ઠંડો થવા માટે છોડી દઈશું. આ તૈયાર થયેલા મુખવાસને પહેલાં એકદમ ઠંડો કરવાનો. ઠંડો થઈ ગયા બાદ તમે કોઈ પણ કાચની બોટલમાં ભરશો તો મુખવાસ ભેજના કારણે હવાશે નહીં અને ખરાબ પણ થશે નહીં અને લાંબા સમય સુધી સારો રહેશે. તૈયાર થયેલા આ મુખવાસને જમ્યા બાદ 1 ચમચી લેવાથી શરીરમાં અદ્ભુત ફાયદા થશે. અદ્ભુત ફાયદા કરનાર આજની મુખવાસની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવશો.